40 થી 42 ડિગ્રી તાપમાન હોય અને આવી ગરમીમાંથી બહાર જઈને આવીએ એટલે આપણને સીધું ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું મન થાય. એટલે આ ઠંડુ પાણી આપણને ઇન્સ્ટન્ટ રાહત તો આપે પણ સાથે બીમારીઓને પણ આમંત્રણ આપે. હાય, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જલ્પા. સિઝન કોઈ પણ હોય, ફ્રીજના ઠંડા પાણીની જગ્યાએ માટલાનું પાણી પીવું બેસ્ટ માનવામાં આવે છે. તો ચાલો જાણી લઈએ ફ્રીજના ઠંડા પાણીથી થતા નુકસાન અને માટલાના પાણી પીવાના ફાયદા વિશે. ઠંડા પાણીની સીધી અસર વેગસ નર્વ પર પડે છે. આ નર્વ બોડી સિસ્ટમમાં એક મહત્વનો ભાગ ભજવે છે, જેની અસર હાર્ટ રેટ પર પણ પડે છે. ખાસ કરીને જેને હાર્ટની સમસ્યા છે એ લોકોએ તો ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ અને બરફવાળું પાણી તો બિલકુલ ના પીવું જોઈએ. આપણી બોડીનું ટેમ્પરેચર 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે અને ગરમીમાંથી આવીને સીધું ફ્રીજનું ચિલ્ડ કે બરફવાળું પાણી પીએ તો એની અસર પાચન તંત્ર પર પણ પડે છે, જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થવાની સાથે કબજિયાત, પેટમાં દુખાવો, ઉબકા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલું જ નહીં, બ્રેઇન ફ્રીઝની સમસ્યા એટલે કે માથાનો દુખાવો પણ થઈ શકે છે. ઠંડુ પાણી કરોડરજ્જુની ઘણી સંવેદનશીલ નસોને ઠંડી કરે છે અને તરત જ તે તમારા મગજમાં સંદેશો મોકલે છે, તેનાથી માથાનો દુખાવો પણ થાય છે. આ ઉપરાંત ગળામાં મ્યુકસનું જોખમ વધે છે, એટલે ગળામાં દુખાવો અને ટોન્સિલ્સ જેવી સમસ્યાઓ પણ થાય છે. વધારે પડતું ઠંડુ પાણી પીવાથી શરદીની પણ સમસ્યા થઈ શકે છે. એટલે આયુર્વેદ પ્રમાણે ફ્રીજ કરતાં માટલાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. માટલાનું પાણી અમૃત સમાન છે, જે શરીરના પીએચ લેવલને બેલેન્સ કરે છે. તેનું પાણી પીવાથી માટીના નેચરલ મિનરલ્સ બોડીને મળી રહે છે, જે ઇમ્યુનિટીને વધારે છે, મેટાબોલિઝમ પણ સુધારે છે, ડાયજેશન સુધારે છે, શરીરને ડિહાઇડ્રેટ નથી થવા દેતું અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. એટલું જ નહીં, માટલાનું પાણી એટલે કે અલ્કલાઇન વોટર હોર્મોન્સ બેલેન્સ કરવાની સાથે વધતી ઉંમરની અસરને પણ ઓછી કરે છે, વજન નથી વધવા દેતું અને સ્કિનને પણ સારી રાખે છે. એટલે જો તમને ઠંડુ પાણી પીવાની આદત હોય તો આજથી જ છોડી દેજો અને ગરમી છે એટલે બને એટલું વધારે પાણી પીજો, પણ માટલાનું.